જૂનથી 20 જૂન દરમિયાન ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા યોજાવાની છે. રાજ્યભરમાં પૂરક પરીક્ષામાં 1,04,000 વિદ્યાર્થીઓ બેસવાના છે. અમદાવાદ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 28,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે, જેમાં અમદાવાદ શહેરના 15,412 વિદ્યાર્થીઓ સામેલ છે. ગત મુખ્ય પરીક્ષાના પરિણામમાં પાસ ન થયેલા અને પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષા આપી શકશે. અમદાવાદમાં પરીક્ષા માટે 4 ઝોન, 6 કેન્દ્રો અને 88 બિલ્ડિંગમાં કુલ 844 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તમામ સ્ટાફની નિમણૂક અને તાલીમ પૂર્ણ કરવામાં આવી. વિદ્યાર્થીઓની સુવિધા માટે એમટીએસ અને જીએસઆરટીસીની બસોની સેવા પણ શરૂ કરાઈ છે. પોલીસ વિભાગ દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11 તારીખથી 20 તારીખ સુધી બેસ્ટ ઓફ 2 એક્ઝામ શરૂ થવાની છે. અમદાવાદ શહેરમાં જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકનું પણ આયોજન પૂર્ણ થઈ ગયું અને સાથે સાથે તમામ સ્ટાફની નિમણૂક, તેમની ટ્રેનિંગ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આરોગ્ય વિષયક પૂરતી સેવાઓ સહિતની અને એએમટીએસ અને જીએસઆરટીસીની બસ વગેરેની પણ પૂરતી સગવડો સાથે અમદાવાદ શહેરમાં કુલ 55 જેટલી બિલ્ડિંગમાં 15,412 જેટલા વિદ્યાર્થીઓ આ બેસ્ટ ઓફ 2 એક્ઝામ આપવાના છે. ધોરણ 10ની વાત કરીએ તો 31 બિલ્ડિંગમાં, ધોરણ 12 સામાન્ય પ્રવાહ જે છે એ 11 બિલ્ડિંગમાં અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 13 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાની છે.